નમસ્કાર મિત્રો, હું પરેશ બારોટ સમર્પણ ટેકનોની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે પાઠ 13 જિયોગ્રાફીનો પાઠ છે। ભારતનું સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ 1। હવે ભારતનું સ્થાન એટલે પૃથ્વીના ગોળાર્ધમાં ભારત કઈ જગ્યાએ આવેલું છે, ભારતનું સ્થાન શું છે, ભૂસ્તરીય રચના એટલે જમીન, ભૂ એટલે જમીન અને એની રચના શું છે, અને ભૂપૃષ્ઠ એટલે મેદાનો, પર્વતો, ઉચ્ચ પ્રદેશ, રણ પ્રદેશ અને દરિયા કિનારો, આ બધા જ વિશે અભ્યાસ કરવાનો છે। તો એ જોતા પહેલાં આપણે પ્રસ્તાવના જોઈ લઈએ, જેથી આપણને ભારતના ભૂગોળનો ખ્યાલ આવે। વિશ્વના દેશોમાં ભારતનું સ્થાન આગવું છે। ભારત એક વિશાળ દેશ છે અને ભારતીય સંસ્કૃતિ પ્રાચીનતમ છે। મિત્રો, ભારતીય સંસ્કૃતિ પ્રાચીનતમ એટલે જૂનામાં જૂની સંસ્કૃતિ છે અને આ બધાને લીધે જ ભારતનું સ્થાન આગવું છે। આજે દુનિયાના યુરોપિયન કન્ટ્રી જોઈએ, અમેરિકન કન્ટ્રી જોઈએ, એ બધા આધુનિક બની ગયા છે, પણ ભારત દેશ એવો છે કે એણે પોતાની સંસ્કૃતિને જાળવી રાખી છે। પછી આપણો ખોરાક હોય, પોશાક હોય, રહેઠાણ હોય, પરંપરા હોય, બરાબર, રીત રિવાજ હોય, એ બધાને લીધે ભારત આજે દુનિયામાં જાણીતો છે અને આ બધાને લીધે ભારતનું સ્થાન દુનિયામાં આગવું છે। તે વિશ્વનો લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ છે। હવે તમે જાણો છો કે વસ્તીમાં ચીનનું સ્થાન છે અને બીજા સ્થાને આપણે છે, પણ ચીન છે ને એ સામ્યવાદી દેશ છે અને ભારત એક લોકશાહી છે। એટલે દુનિયામાં સૌથી મોટામાં મોટો લોકશાહી હોય, બરાબર યાદ રાખજો, સૌથી મોટો લોકશાહી દેશ તો એ ભારત છે। અને ભારતીય સંસ્કૃતિની સમન્વયકારી ભાવના એણે કોઈ પણ ધર્મ, જાતિ કે પ્રજાને તરછોડી નથી। મિત્રો, આપણી સંસ્કૃતિ છે ને સમન્વયકારી છે। સમન્વયકારી એટલે શું? તો આપણે બધાને સ્વીકાર્યા છે કે આવો અને તમે પણ ભારતમાં ભળી જાઓ, સમન્વયકારી। અને તમને ખબર છે, પ્રાચીન સમયથી વિદેશમાંથી અનેક પ્રજાઓ ભારતમાં આવી, પછી કોઈ પણ ધર્મની હોય, કોઈ પણ જાતિની હોય, આ બધી પ્રજાઓ આવી, આપણે એને તરછોડી નથી, ભારતમાંથી આપણે હાકી કાઢી નથી, આ લોકોને આપણે આવકાર્યા છે। આવો અને તમે પણ ભારતમાં વેપાર કરો અને તમે પણ ભારતમાં રહો। એટલે ભારતની સંસ્કૃતિ સમન્વયકારી ભાવના, આપણી સમન્વયકારી ભાવના છે અને એટલે જ આપણે કોઈ ધર્મ કે જાતિના લોકોને તરછોડ્યા નથી, પરંતુ દરેક માટે આપણે ખુલ્લા દ્વાર રાખ્યા છે અને એને આવકાર્યા છે। અને આપણને ખબર છે કે પ્રાચીન સમયથી ગ્રીક લોકો આવ્યા, શક આવ્યા, હુણ આવ્યા, પહલવો આવ્યા, તુર્કો આવ્યા, આરબો આવ્યા, મુગલો આવ્યા, અને છેલ્લે અંગ્રેજો આવ્યા, પોર્ટુગીઝો આવ્યા, ફ્રેન્ચો આવ્યા। આ બધી પ્રજાને આપણે આવકાર્યા અને આપણે ભારતની પ્રજા ઈચ્છત તો આ બધાને હાકી પણ કાઢ્યા હોત, પણ આપણે આવું ન કર્યું। શું કામ? કે આપણે સમન્વયકારી ભાવના ધરાવીએ છીએ। આ બધી પ્રજા માટે આપણા દેશના દ્વાર ખુલ્લા રાખ્યા, પછી કોઈ પણ ધર્મની હોય કે કોઈ પણ જાતિની હોય, અને એટલે જ અનેક પ્રજાઓ ભારતમાં આવી અને આમ સર્વધર્મ, પ્રજા અને જાતિ પ્રત્યે સંભાવે ભારતની આગવી લાક્ષણિકતા છે। મિત્રો, સર્વધર્મ સમભાવ, સર્વધર્મ જાતિ સમભાવ, આપણે બધા ધર્મ અને જાતિ પ્રત્યે એક સરખો ભાવ રાખ્યો છે, ભેદભાવ નથી રાખ્યા। અને જો ભેદભાવ રાખ્યા હોત તો એમ કહી શકાય, આરબોને આપણે આ ભારતમાંથી કાઢી મૂક્યા હોત, અંગ્રેજોને ભારતમાંથી કાઢી મૂક્યા હોત, મુસ્લિમોને ભારતમાંથી કાઢી મૂક્યા હોત, પણ આપણે આવું નથી કર્યું। શું કામ? કે આપણી એક આગવી લાક્ષણિકતા છે કે આપણે બધી જાતિ અને ધર્મ સાથે એક સરખો ભાવ રાખતા આવ્યા છે અને એટલે જ આ બધી પ્રજાઓને માટે આપણા દ્વાર ખુલ્લા રાખ્યા અને એટલે જ આ બધી પ્રજાઓ જમીન માર્ગે કે જળ માર્ગે ભારતમાં આવી। અને તેથી જ તો ભારત સંસ્કૃતિનું સમન્વય બન્યું છે। સંસ્કૃતિનું સમન્વય એટલે શું? કે મિત્રો, આપણા દેશની અંદર બધી જાતિ અને ધર્મના લોકો રહી છે, આપણી સંસ્કૃતિ વિવિધતાવાળી છે। એની પાછળનું કારણ કે આ બધી જાતિ અને ધર્મના લોકો, દુનિયાના લોકો ભારતમાં આવીને વસવાટ કર્યો। આપણે એને હાકી નથી કાઢ્યા, આપણે એને તરછોડ્યા નથી, આપણે તો ખુલ્લા મને એને આવકાર્યા છે। અને એટલે જ આપણી સંસ્કૃતિ વિવિધતાવાળી છે, કારણ કે ભારતમાં દુનિયાની પ્રજા વસે છે અને કુદરતી અને માનવ સર્જિત અનેક આપત્તિઓ આવી છતાં ભારતે પોતાની પ્રગતિ અને વિકાસ અવિરતપણે ચાલુ રાખ્યા છે। મિત્રો, આપણા ભારતની અંદર અનેક
આપત્તિઓ આવી છે, પછી કુદરતી હોય કે વાવાઝોડું હોય, ભૂકંપ હોય, અને માનવ સર્જિત હોય, યુદ્ધ હોય, બોમ્બ વિસ્ફોટ હોય, છતાં ભારતે એક અડીખમ દેશ તરીકે પોતાની પ્રગતિ અને વિકાસ એ ચાલુ રાખ્યા. ઉપરાંત ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિએ પણ મહત્ત્વનો ફાળો આપ્યો છે. મિત્રો, કોઈ પણ દેશની સંસ્કૃતિ છે ને એના ઘડતર એટલે એના ઘડવામાં એ દેશના ભૌગોલિક પરિસ્થિતિ એટલે એ દેશનો ભૂગોળ એનો ફાળો હોય. અને ભૌગોલિક પરિસ્થિતિ એ ફાળો એ માટે કારણ કે ભારતમાં 12 માસ વહેતી નદીઓ છે, ગાઢ જંગલો છે, ધન ધાન્યથી લહેરાતા ખેતરો છે. આ આપણી ભૌગોલિક પરિસ્થિતિ છે અને આ બધાને લીધે ભારતની સંસ્કૃતિનો અહીં વિકાસ થયો. આપણને ખબર છે કે હડપ્પા, મોહેંજો-દડો જેવી સંસ્કૃતિ પ્રાચીનતમ દુનિયાની સંસ્કૃતિ ગણાય એવી સંસ્કૃતિ ભારતમાં વિકસી. શું કામ? કે આપણી ભૌગોલિક પરિસ્થિતિને કારણે. બીજી વાત કરીએ, અહીં તમને આકૃતિમાં જોવા મળે છે 7 ખંડો છે, 7 રંગ જો દેખાય છે. લીલો રંગ જે દેખાય છે એ એશિયા ખંડ છે. એની સફેદ જો નીચે જો એશિયા ખંડની નીચે સફેદ રંગમાં એ ભારત છે. એશિયા ખંડની દક્ષિણ બાજુ ભારત છે. બાજુમાં કેસરી રંગ છે એ આફ્રિકા છે. ઉપર પીળા રંગમાં છે એ યુરોપ છે, બરાબર. આ બાજુ વાદળી રંગમાં ઉત્તર અમેરિકા અને નીચે પોપટી રંગ જે છે એ દક્ષિણ અમેરિકા. આ 7 ખંડો. અને ગુલાબી રંગમાં જે આપણને દેખાય છે નીચેના ભાગમાં એ છે ઓસ્ટ્રેલિયા. આ 7 ખંડો જે છે પૃથ્વી ઉપર, બરાબર. અને તમને જો એશિયા ખંડ લીલા રંગમાં જે દેખાઈ રહ્યો છે એની દક્ષિણમાં ભારત આવેલો છે. ભારત લખેલું પણ છે. પણ મિત્રો, અહીં આપણે શું ભણવાનું છે કે ભારતનું સ્થાન, કદ અને વિસ્તાર. પૃથ્વીના ગોળાર્ધની અંદર ભારતનું સ્થાન, એનું કદ અને એનો વિસ્તાર શું છે? તો ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. મિત્રો, હું તમને સમજાવી શકું, થોડુંક યાદ રાખજો કે પૃથ્વી છે ને એની મધ્યમાંથી એક વિષુવવૃત્ત પસાર થાય. વિષુવવૃત્ત પૃથ્વીની મધ્યમાંથી એ પૃથ્વીના 2 ભાગ પાડે. ઉપરનો ભાગ છે ઉત્તર બાજુનો ઉત્તર ગોળાર્ધ અને નીચેનો ભાગ છે એ દક્ષિણ ગોળાર્ધ. તો વિષુવવૃત્તથી આપણે ઉત્તર ગોળાર્ધમાં ભારત આવેલો છે. તમે અહીં જોઈ શકો છો, અહીં વચ્ચે ઝીરો લાઈન છે, ઝીરો લાઈન, અને વિષુવવૃત્ત છે અને એની ઉત્તર ગોળાર્ધમાં ભારત આવેલો છે. અને એશિયા ખંડની દક્ષિણ બાજુ આવેલો છે. આપણે હમણાં જ વાત કરી કે ગ્રીન કલરનો જે એશિયા ખંડ છે એની નીચેના સફેદ રંગ દક્ષિણ બાજુ ભારત આવેલો છે. ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ. મિત્રો, તમને પહેલાં અક્ષાંશ અને રેખાંશ વિશે ખબર હોવી જોઈએ. પૃથ્વી છે ને એના ગોળા ઉપર કાલ્પનિક રેખાઓ ભૂગોળ વેતાઓ બનાવી છે. આડી રેખાઓને આપણે અક્ષાંશ કહીશું ને ઊભી રેખાઓને રેખાંશ કહીશું. જો તમે અહીં પૃથ્વીના ગોળા ઉપર આડી અને ઊભી રેખાઓ જોવા મળશે. આડી છે એ અક્ષાંશ છે અને ઊભી રેખાઓ છે એ રેખાંશ છે. તો આ અક્ષાંશી અને રેખાંશી એટલે કેટલા અક્ષાંશની વચ્ચે ભારત આવેલો છે. આના માટે તમારે એટલાસ કે નકશાનો અભ્યાસ કરવો પડશે તો તમને વધારે ખ્યાલ આવશે. તો ભારતનું અક્ષાંશીય સ્થાન છે ને બરાબર યાદ રાખવું પડશે. કેટલું છે? તો જો તમને દેખાય છે 8.4 ઉત્તર અક્ષાંશથી 37.6 ઉત્તર અક્ષાંશ. વિષુવવૃત્તથી ભારત છે ને ઉપર આવેલો છે અને વિષુવવૃત્તથી ભારત ઉપર આવેલો હોવાને લીધે એમ કહી શકાય કે ભારતનું જે અક્ષાંશીય સ્થાન છે ને એ ભારત વિષુવવૃત્તથી 8.4 થી 37.6 પૃથ્વીના ગોળા ઉપર છે ને આડી રેખાઓ છે. 181 રેખાંશો છે, અક્ષાંશો છે. અને એમાં આપણે વિષુવવૃત્તથી ઉત્તર બાજુ જુઓ ને તો 8.4 ઉત્તર અક્ષાંશથી 37.6 ઉત્તર અક્ષાંશ એટલે કુલ 30 અક્ષાંશની વચ્ચે આવેલો છે. તો મિત્રો, તમને ક્વેશ્ચન પૂછે કે ભારતનું અક્ષાંશીય સ્થાન શું? તો તમારે લખવું પડે 8.4 ઉત્તર અક્ષાંશથી 37.6 ઉત્તર અક્ષાંશ. ઉત્તર અક્ષાંશ ખાસ યાદ રાખજો કારણ કે વિષુવવૃત્તથી ભારત ઉત્તર ગોળાર્ધમાં છે એટલે ઉત્તર અક્ષાંશ આવશે. હવે રેખાંશીય સ્થાન. રેખાંશીય સ્થાન શું છે? પૃથ્વીના ગોળા ઉપર ઊભી રેખાઓ દોરેલી છે. 360 જેટલી ઊભી રેખાઓ છે, બરાબર. અને એમાં જીરો રેખાંશ તમારે ગોતવાની. જીરો રેખાંશ એને ગ્રીનિશ રેખા કહેવાય. એની પૂર્વ બાજુએ ભારત હશે, પૂર્વ ગોળાર્ધમાં ભારત હશે. તો 68.7 થી 97.25 પૂર્વ રેખાંશ. પૂર્વ રેખાંશ શું કામ લખેલું છે? ભારત પૂર્વ ગોળાર્ધમાં આવેલું છે. અને અહીં ઉત્તર અક્ષાંશ શું કામ લખેલું છે? કારણ કે વિષુવવૃત્તથી ભારત એમ કહી શકાય કે ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે.
तो रेखांशीय स्थान पूछे तो 68.7 एम कही शकाय थी 97.25 पूर्व रेखांश। અને રેખાંશીય સ્થાન પૂછે તો 8.4 થી 37.6। તો મિત્રો તમે અહીં જો જોવા મળે છે આ અક્ષાંશીય અને રેખાંશીય સ્થાન ભારતનું છે, બરાબર। બીજું, ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે। તમે મિત્રો ભારતનો નકશો જોજો, એમાં 23.30 બરાબર ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થતું હશે। એ આપણે આગળની આકૃતિમાં હું તમને બતાવીશ કે ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે। અને આ તમારે સમજવું હોય તો આપણે આકૃતિ દ્વારા, તો મિત્રો અહીં તમે જો અક્ષાંશ આપેલું છે। અક્ષાંશ એટલે શું? તો પૃથ્વીના ગોળા પર, નીચેની પેલી આકૃતિ જુઓ, પૃથ્વીના ગોળા પર આડી દોરેલી કાલ્પનિક રેખાને અક્ષાંશ કહેવાય। જો પૃથ્વીના ગોળા ઉપર છે ને, પેલી આકૃતિ જુઓ, આડી દોરેલી રેખાઓ છે પૂર્વથી પશ્ચિમ બાજુ, પૂર્વથી પશ્ચિમ બાજુ 181 અક્ષાંશો છે। એમાં બીજી આકૃતિ જુઓ, પૃથ્વીની મધ્યમાંથી વિષુવવૃત્ત પસાર થાય, જે પૃથ્વીના બે ભાગ પાડે, ઉપરનો ભાગ ઉત્તર ગોળાર્ધ અને નીચેનો ભાગ દક્ષિણ ગોળાર્ધ। વિષુવવૃત્તથી ઉત્તર બાજુ 90 અક્ષાંશ છે અને દક્ષિણ બાજુ 90 અક્ષાંશ છે। અને કેટલીક જાણીતી અક્ષાંશો તમને આકૃતિમાં આપી છે, તમે જોઈ શકો છો। પૃથ્વીની મધ્યમાંથી વિષુવવૃત્ત પસાર થાય, જીરવો ઉપર 23.5 અથવા 23.30 જે લખી શકો એ કર્કવૃત્ત, નીચે એને ઉત્તર અક્ષાંશ કહેશું, નીચે 23.5 મકરવૃત્ત, 66.5 ઉત્તર ધ્રુવ અને નીચે 66.5 દક્ષિણ ધ્રુવ। પણ ખાસ અહીં ઉત્તર અક્ષાંશ અને દક્ષિણ અક્ષાંશ લખવું પડશે। હવે મિત્રો ભારતનું અક્ષાંશીય સ્થાન કીધું છે, તો જો અહીં તમને કહી શકું વિષુવવૃત્તથી ભારત, અહીં તમને નીચે જો બતાવ્યું છે કે 8.6 ઉત્તર અક્ષાંશથી ચાલુ કરીએ અને ઉપર 37.6 ઉત્તર અક્ષાંશ વચ્ચે આવેલું છે। અને ભારતની મધ્યમાંથી જો 23.5 અથવા 23.30 કર્કવૃત્ત પસાર થાય, તમે જો મિત્રો 5 પણ લખી શકો, 23 અને 30 પણ લખી શકો, બરાબર છે। એટલે ભારતની મધ્યમાંથી કોણ પસાર થાય છે? કર્કવૃત્ત। અને પૃથ્વીની મધ્યમાંથી કોણ પસાર થાય છે? અહીં પૃથ્વીની મધ્યમાંથી વિષુવવૃત્ત 0 અક્ષાંશ આપેલું છે, અહીં ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે। અહીં આપણે અક્ષાંશીય સ્થાન જોયું ને, એમ રેખાંશીય સ્થાન જોઈએ, બરાબર। તો અહીં જો પૃથ્વીને રેખાંશ એટલે શું? તો પૃથ્વીના ગોળા પર ઉત્તરથી દક્ષિણ, તમે આકૃતિ જો, ઉત્તરથી દક્ષિણ ઊભી દોરેલી કાલ્પનિક રેખાને રેખાંશ કહેશું। કુલ આવી રેખાંશો પૃથ્વીના ગોળા ઉપર 360 છે, અક્ષાંશ 181, અને રેખાંશનો ઉપયોગ સમય જાણવા માટે થાય છે, બરાબર। અહીં જો પૃથ્વીની મધ્યમાંથી એક 0 રેખાંશ છે, એની ગ્રીનિશ રેખા કહેવાય, એની આ બાજુનો ભાગ પૂર્વ ગોળાર્ધ ને આ બાજુનો ભાગ પશ્ચિમ ગોળાર્ધ છે। 0 રેખાંશ ગ્રીનિશ રેખાથી ભારત કઈ બાજુ આવેલું છે? પૂર્વ ગોળાર્ધ બાજુ। વિષુવવૃત્તથી ભારત કઈ બાજુ આવેલું? તો ઉત્તર ગોળાર્ધ, જે આપણે અગાઉ જોઈ ગયા। હવે ભારતનું રેખાંશીય સ્થાન શું છે? જો ગ્રીનિશ રેખાથી ભારત ક્યાં ચાલુ થાય? તો 68.7 પૂર્વ રેખાંશથી 97.25 પૂર્વ રેખાંશ, યાદ રાખજો। એટલે 68.7 થી 97.25 ગણીએ તો ભારત ઉપર આવા 30 રેખાંશ આવેલા છે। કેટલા? 30। અને ભારતની પ્રમાણ સમય વચ્ચે આવેલી જો 82.30 જે છે એ ભારતની પ્રમાણ સમય રેખા છે, એના ઉપરથી ભારતનો સમય નક્કી થયો છે। કારણ કે ત્યાં 12 વાગે તો આખા દેશની અંદર 12 વાગ્યા હોય, બરાબર, એ રીતે પ્રમાણ સમય છે। તો મિત્રો અહીં અક્ષાંશ અને રેખાંશની આપણે, તો મિત્રો ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થાય છે 23.30, બરાબર યાદ રાખજો। ભારતની વચ્ચે, પૃથ્વીની મધ્યમાંથી પૂછે ને તો વિષુવવૃત્ત, અને ભારતની મધ્યમાંથી પૂછે તો કર્કવૃત્ત। અને કર્કવૃત્ત છે ને ભારતના બે ભાગ પાડે, ઉત્તર ભારત અને દક્ષિણ ભારત। ઉત્તર ભાગ છે ને એ પૂર્વમાં અને પૂર્વથી લઈ પશ્ચિમ સુધી ફેલાયેલો છે, એટલે અરુણાચલથી કાશ્મીર સુધી ફેલાયેલો છે, બરાબર। અને ઉત્તર ભાગમાં શું આવેલું? તો વિશાળ મેદાનો અને હિમાલય પર્વત શ્રેણી આવેલી છે। જો કર્કવૃત્ત ભારતના બે ભાગ પડે, ઉત્તર ભારત અને દક્ષિણ ભારત। ઉત્તર ભારત જે છે એમાં મેદાનો અને હિમાલય પર્વત શ્રેણી આવેલી છે, અને દક્ષિણ ભારત જે છે કર્કવૃત્તથી દક્ષિણ બાજુ એ ત્રિકોણાકાર, આપણને ખબર છે સમુદ્ર કિનારે ત્રિકોણાકાર છે, અને દક્ષિણ તરફ જઈએ તો એકદમ સાંકડો થતો જાય છે, એને આપણે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહીશું। અને એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની પૂર્વ અને પશ્ચિમ કિનારે સાંકડા મેદાનો છે,
આપણને ખબર છે બંગાળાની ખાડી અને આ બાજુ અરબ સાગર, બે બાજુ દરિયા કિનારાના સાંકડા મેદાનો આવેલા છે. તો મિત્રો કર્કવૃત ભારતના બે ભાગ પડે, ઉત્તર ભારત અને દક્ષિણ ભારત. ઉત્તર ભારતમાં મેદાનો ને હિમાલય પર્વત શ્રેણી. દક્ષિણ ભાગ છે ત્યાં શું છે, દ્વીપકલ્પ છે. સાંકડો ભાગ નીચે તરફ છે, ત્રિકોણાકાર છે અને ત્યાં સાંકડા મેદાનો દરિયા કિનારાના આવેલા છે. મિત્રો ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય સ્થાનનું જે વ્યાપ છે એ લગભગ સરખો છે. આપણે જોઈએ ને તો 8.4 ઉત્તર અક્ષાંશથી 37.6 ઉત્તર અક્ષાંશ તમે ગણો ને તો 30 અક્ષાંશની વચ્ચે ભારત આવે, અને 68.7 પૂર્વ રેખાંશથી 97.25 પૂર્વ રેખાંશ વચ્ચે ગણીએ ને તો પણ ભારત 30 રેખાંશ વચ્ચે આવે. ભારત 30 અક્ષાંશ અને 30 રેખાંશોની વચ્ચે આવેલો છે. તો આપણું અક્ષાંશીય અને રેખાંશીય સ્થાન કેવું થાય? સરખું. કેટલું? તો કે 30. તો અક્ષાંશીય અને રેખાંશીય સ્થાન કેટલું છે? સરખું 30. પરંતુ વાસ્તવિક અંતર અલગ છે. વાસ્તવિક અંતર એટલે શું? તો કે આપણી લંબાઈની જે પહોળાઈ છે ચારેય, કાશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી અરુણાચલ સુધીની જે લંબાઈ અને પહોળાઈ અલગ છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધીની જોઈએ ને તો એ લંબાઈ થશે. ઉત્તરથી દક્ષિણની લંબાઈ કેટલી છે? તો 3214 કિલોમીટર. મિત્રો આ ખાસ યાદ રાખજો, આપણી જે લંબાઈ જે છે એ 3214 કિલોમીટર છે. અને આપણી પહોળાઈ વાત કરીએ તો પશ્ચિમે ગુજરાત અને પૂર્વમાં અરુણાચલ, બરાબર, તો એ સુધીનો વિસ્તાર જોઈએ ને તો 2933 કિલોમીટર. કાશ્મીરથી કન્યાકુમારી સુધીની લંબાઈ કેટલી છે? 3214. અને પશ્ચિમે ગુજરાત છે અને પૂર્વમાં અરુણાચલ છે. આ જે છે એ આપણી પહોળાઈ છે 2933 કિલોમીટર. પણ રેખાંશીય તફાવતના કારણે પૂર્વ અને પશ્ચિમમાં આવેલા દૂરના સ્થળોનો સ્થાનિક સમય વચ્ચે 2 કલાકનો તફાવત છે. મિત્રો રેખાંશ છે ને, રેખાંશ એનો ઉપયોગ સમય જાણવા માટે થાય છે. એક રેખાંશને સૂર્ય સામેથી પસાર થતાં 4 મિનિટ લાગે. કેટલું લાગે? 4 મિનિટ. તો પૃથ્વીના ગોળા ઉપર 360 રેખાંશો આવેલા છે, એટલે 24 કલાક થાય. કેટલા થાય? 2440 મિનિટ એટલે 24 કલાક થાય. પણ ભારત તો 30 રેખાંશ વચ્ચે આવેલો છે. તો 30 × 4 કરીએ તો અરુણાચલ અને ગુજરાત જે છે પૂર્વથી પશ્ચિમ વચ્ચેના સ્થળો, એના વચ્ચે 2 કલાકનો તફાવત રહેશે. કારણ કે 30 × 4 કરીએ તો 120 મિનિટ થાય, એટલે 2 કલાક. એટલે અરુણાચલ અને ગુજરાતનો જે સ્થાનિક સમય છે એ અલગ અલગ છે. શું કામ? કે ભારત આખું જે છે એ 30 રેખાંશ વચ્ચે આવેલું છે. એક રેખાંશ સૂર્ય સામેથી પસાર થતાં 4 મિનિટ લાગશે, તો 30 રેખાંશ આખા ભારતના સૂર્ય સામેથી પસાર થશે તો 120 મિનિટ લાગશે. 120 મિનિટ બરાબર સમજો. એટલે અરુણાચલ અને ગુજરાત વચ્ચેનો તફાવત સમયનો જોઈએ ને, સ્થાનિક સમય, તો 2 કલાકનો છે. જ્યારે અરુણાચલમાં સૂર્યોદય થયો હોય ને ત્યારે ગુજરાતમાં હજી રાત બાકી હોય. આ વાસ્તવિકતા છે કે જ્યારે અરુણાચલમાં સૂર્યોદય થાય ત્યારે ગુજરાતમાં હજી રાત બાકી હોય. આમ આથી 2 કલાકનો તફાવત તો મિત્રો બહુ ઝાઝો કહેવાય. એટલે 2 કલાકનો સમયમાં તફાવત ન રહે એટલે પ્રમાણ સમય નક્કી કરવામાં આવી છે. પ્રમાણ સમય એટલે ભારતની ઊભી રેખા, ભારતની મધ્યમાંથી પસાર થતી ઊભી રેખા. જો ભારતની મધ્યમાંથી પસાર થતી આડી રેખા પૂછે ને તો એ વિષુવવૃત્ત છે, 0 વિષુવવૃત્ત. પણ ભારતની મધ્યમાંથી પસાર થતી ઊભી રેખા હોય તો એ આપણી પ્રમાણ સમય 82.30 પૂર્વ રેખાંશ. કઈ છે? 82.30 પૂર્વ રેખાંશ, જે ભારતના 5 રાજ્યોમાંથી પસાર થાય છે. હું તમને નામ આપું: ઉત્તર પ્રદેશ છે, મધ્યપ્રદેશ છે, બરાબર છે, છત્તીસગઢ છે, ઓડિશા છે, આંધ્રપ્રદેશ છે. આવા 5 રાજ્યમાંથી આપણી પ્રમાણ સમય. હવે જો આપણી પ્રમાણ સમય રેખા વચ્ચેથી પસાર થાય એટલે આ બાજુ 15 રેખાંશ હશે, આ બાજુ 15 રેખાંશ હશે. હવે 1 જ કલાકનો તફાવત છે. પહેલાં કેટલો હતો? અરુણાચલ અને ગુજરાત વચ્ચે 2 કલાકનો તફાવત હતો. પરંતુ આપણી પ્રમાણ સમય જે છે 82.30 પૂર્વ રેખાંશ એ ભારતની મધ્યમાંથી પસાર થાય છે અને એનો સ્થાનિક સમય આખા દેશ માટે ઉપયોગમાં લેવાય છે. એટલે કે જો 82.30 પૂર્વ રેખાંશ જે છે ત્યાં સૂર્ય માથા ઉપર આવે એટલે આખા દેશમાં ઘડિયાળમાં 12 વાગ્યા, બરાબર. એટલે પૂર્વના પશ્ચિમના સ્થળો વચ્ચે હવે 1 જ કલાકનો તફાવત રહેશે. કેટલો રહેશે? માત્ર 1 કલાકનો તફાવત રહેશે. સમગ્ર ભારતની તમને પ્રમાણ સમય રેખા પૂછવામાં આવે તો એ 82.30 પૂર્વ રેખાંશ. મિત્રો થોડુંક યાદ રાખીએ. તમે એમ પૂછે કે ભારતનું રેખાંશીય સ્થાન શું? તો 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશ. ખાસ યાદ રાખજો. રેખાંશીય સ્થાન પૂછે તો 68.7 થી 97.25 એમાં પૂર્વ રેખાંશ લખવું પડે, જરૂરી છે.
પછી ભારતની મધ્યમાંથી કઈ રેખા પસાર થાય? કર્કવૃત્ત 23.30 યાદ રાખજો. 23.30 ભારતની મધ્યમાં, જે ભારતના બે ભાગ પડે. પૃથ્વીની મધ્યમાંથી પૂછે તો વિષુવવૃત્ત. ભારતનું અક્ષાંશીય અને રેખાંશીય સ્થાન કેટલું છે? તો 30. ઉત્તર દક્ષિણની લંબાઈ કાશ્મીરથી કન્યાકુમારી 3214. અરુણાચલથી ગુજરાતની પહોળાઈ 2933. પૂર્વથી પશ્ચિમ વચ્ચે કેટલા કલાકનો સમયનો તફાવત છે? તો એ 2 કલાક લખવું પડશે. 120 મિનિટ એટલે 2 કલાક. અને ભારતની પ્રમાણ સમય રેખા કઈ છે એવું જ્યારે પૂછવામાં આવે તો એ 82.30 પૂર્વ રેખાંશ જે છે એ ભારતની પ્રમાણ સમય રેખા છે. એ ખાસ આપણે યાદ રાખવાનું રહેશે. તો મિત્રો, આ તો આપણે યાદ રાખશું, પણ આપણે આ એક વસ્તુને સમજીએ આકૃતિ દ્વારા. જો મેં તમને હમણાં જ વાત કરી હતી કે ભાઈ ભારત નીચે જુઓ 8.4થી આડી રેખા અને ઊભી રેખા પૃથ્વી ઉપર દોરેલી છે. તો ભારત નીચે જો 8.4થી ચાલુ થશે, ઠેઠ ભારત ઉપર 37.6 એ આડી રેખા એટલે અક્ષાંશ છે. અને રેખાંશીય સ્થાન જોઈએ ને તો અહીં જો 68.7થી ચાલુ થાય ઊભી રેખા, જો ઊભી પણ દોરેલી છે. અને અહીં 97.25 જો તમે જોઈ શકો છો એ રેખાંશથી 68.7થી 97.25. પછી આપણે લંબાઈ જોઈ કે ભારતની લંબાઈ ઉત્તરથી દક્ષિણ, કાશ્મીરથી કન્યાકુમારી, તો અહીં લંબાઈ તમે જોઈ શકો છો 3214. આ કાશ્મીરથી કન્યાકુમારી હતી. અને અરુણાચલથી ગુજરાત વચ્ચે આપણી પહોળાઈ છે 2933 કિલોમીટર. બીજી એક વાત જોઈએ આપણે, ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત, જો નીચે વચ્ચોવચ બરાબર કર્કવૃત્ત પસાર થાય છે, જેને આપણે 23.30 રેખાંશ કહેશું. પછી એક આપણી પ્રમાણ સમય રેખા છે, જો ભારતની 82.30 જે કરકરિયાવાળી આપી છે ને એ ભારતની આપણી પ્રમાણ સમય રેખા છે. 82.30 પૂર્વ રેખાંશ, જેના ઉપરથી ભારતનો સમય નક્કી થયેલો છે. બીજી વાત કરીએ તો ભારતનો કુલ વિસ્તાર. તો મિત્રો, ભારતનો કુલ વિસ્તાર છે ને 32.8 લાખ ચોરસ કિલોમીટર. 32.8, પણ તમને કમ્પ્લેટ આંકડામાં કહું ને તો 32,87,263 ચોરસ કિલોમીટર. મિત્રો, પણ ટૂંકમાં આપણે યાદ રાખવાનું કે ભારતનો જે કુલ વિસ્તાર છે, ઉપર કાશ્મીરથી કન્યાકુમારી અને અરુણાચલથી ગુજરાત વચ્ચેનો જે આખો જે વિસ્તાર છે એ 32.8 લાખ ચોરસ કિલોમીટર છે. અને ક્ષેત્રફળ એટલે વિસ્તાર, એની દ્રષ્ટિએ જોઈએ તો ભારત વિશ્વમાં 7મા ક્રમે છે. દુનિયાના જે દેશો છે ને એમાં ભારતનું સ્થાન વિશ્વમાં 7મા સ્થાને. આપણે પેલી આકૃતિ જોઈ હતી 7 ખંડોવાળા, એશિયા ખંડ, યુરોપ, દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા. એમાં દુનિયામાં 7મા સ્થાને આપણું દેશ છે. દુનિયાના ઘણા બધા દેશો છે, એમાં વિસ્તારમાં આધારે જોઈએ તો વિસ્તારમાં ભારતનું સ્થાન 7મું છે. ભારત વિશ્વના ભૂમિભાગના ક્ષેત્રફળમાં 2.42%, એટલે દુનિયાનો કુલ જેટલો વિસ્તાર છે એમાંથી ભારતનો વિસ્તાર માત્ર 2.42% છે. હવે વિચાર કરો, દુનિયાની કુલ વસ્તી જે છે એમાંથી દુનિયામાં બીજા નંબર આપણે સ્થાન છે, બરાબર. પણ વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો દુનિયાનો જે કુલ વિસ્તાર છે એમાંથી ભારત માત્ર 2.42% જેટલો વિસ્તાર રોકે છે. અને વિશ્વની અંદર વિસ્તારની દ્રષ્ટિએ પહેલો હોય તો દુનિયાનો સૌથી મોટો રશિયા છે, બીજા સ્થાને કેનેડા છે, ત્રીજા સ્થાને યુએસ છે, ચોથા સ્થાને ચીન છે, 5મા સ્થાને બ્રાઝિલ છે, 6ઠ્ઠા સ્થાને ઓસ્ટ્રેલિયા છે અને 7મા સ્થાને ભારત છે. તો વિશ્વમાં વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કેટલું? 7મું. પહેલા સ્થાને રશિયા, બીજા સ્થાને કેનેડા, ત્રીજા સ્થાને યુએસ, ચોથા સ્થાને ચીન, 5મા સ્થાને બ્રાઝિલ અને 6ઠ્ઠા સ્થાને ઓસ્ટ્રેલિયા, 7મા સ્થાને ભારત. દુનિયાના કુલ વિસ્તારમાંથી કેટલા ટકા વિસ્તાર ભારત ધરાવે છે? તો 2.42%. ઓકે. તો મિત્રો, આ બધા જ જે ટોપિક છે એ ખાસ આપણે યાદ રાખવાના રહેશે અને આગલા લેક્ચરમાં આપણે ફરીથી આને રિવિઝન પણ કરીશું, બરાબર.